તો આણંદના સારસા ગામે ઇથેનોલની ફેક્ટરીને લઈને વિરોધ થઈ રહ્યો છે। ગામનાપરા વિસ્તારમાં ઇથેનોલ ફેક્ટરીનો આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફેક્ટરીના વિરોધમાં ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું। ગ્રામસભા બોલાવી તંત્રને તાત્કાલિક કામ રોકવા માટે અપીલ કરવામાં આવી। સતકેવલ ગાદીપતિ અવિચાલદાસ મહારાજની આગેવાનીમાં સભા બોલાવવામાં આવી છે। વિશેષ ગ્રામસભા બોલાવીને પરવાનગી રદ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી। પણ અહીંયા એક એવો પ્રોજેક્ટ થાય છે કે જે હર્યોભર્યો વિસ્તાર છે એના વૃક્ષોનો વિનાશ થવાનો છે। એવો એક ઇથોનનો જે અહીંયા પ્રોજેક્ટ આવી રહ્યો છે જે ખરેખર આ ચરોતરની ફળદ્રુપ જમીનને અહીંયા ફળદ્રુપ વિસ્તારને અહીંના હવામાનને પ્રદૂષિત કરનારો પ્રોજેક્ટ અહીંયા ઊભો થઈ રહ્યો છે। એ પ્રોજેક્ટના વિરોધમાં આજની ગ્રામ સભા ઊભી થઈ છે, ભેગી થઈ છે। અને આપણે બધા જાણીએ છીએ જ્યાં જ્યાં ફેક્ટરીઓ થઈ ત્યાં બધી જગ્યાએ પર્યાવરણની સમસ્યાઓ જ નહીં, લોકોના આરોગ્યની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે કે આ પ્રોજેક્ટની મંજૂરી વહેલી તકે પાછી ખેંચવામાં આવે। ઇથેનોલ સંભવિત પ્લાન્ટ બનવાનો છે એના સામે લોકોનો ઉગ્ર વિરોધ હતો અને જે પંચાયતે અગાઉના સામાન્ય સભામાં જે ઠરાવ આપ્યો હતો જે બાંધકામ પરમિશનનો એ આજની સભામાં સર્વાનુમતે રદ એને કરવામાં આવ્યો। કોઈ શબ્દ અરજીમાં પણ ઉલ્લેખ નથી, નકશાના ઉપર હેડિંગમાં પણ નથી અને એને ઓર્ડરમાં પણ ઉલ્લેખ નથી। ખાલી ઔદ્યોગિક હેતુ માટે જ એને થયેલો ઉલ્લેખ એવું હતો, અરજીમાં પણ ઉલ્લેખ નથી।